સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાગર રોડ ઉપર મીરા ગુજરાત નામનું શોપિંગ સેન્ટર આવેલું છે, જેમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં મધરાત્રિના સમયે એક અજાણ્યા ચોર ઇસમે દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા 1 લાખ અને 27 લાખના મોબાઈલ મળીને કુલ 28 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાની સાથે જ કાપોદ્રા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર બનાવમાં ચોરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વિગત એવી છે કે શહેરના સરથાણા વિસ્તારમાં કેનાલ રોડ ઉપર મેજેસ્ટિકામાં રહેતા સંજયભાઈ પ્રાગજીભાઈ લક્કડ શહેરના કાપોદ્રા વિસ્તારમાં સાગર રોડ ઉપર મીરા ગુજરાત શોપિંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ નામની દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રિના સમયગાળા દરમિયાન તેમની દુકાન બંધ હતી, ત્યારે રાત્રે 2:30 થી 3:30 વાગ્યાના સમયગાળા દરમિયાન એક અજાણ્યો ચોર ઈસમ તેમની દુકાનમાં પ્રવેશ કરે છે. આ ચોર ઈસમ દુકાનનું શટર વચ્ચેથી વાળી ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરતો હતો અને દુકાનમાં મૂકેલા એપલ તથા સેમસંગ કંપનીના મોંઘા દાટ મોબાઈલ મળીને રૂપિયા 27 લાખથી વધુના મોબાઈલ ચોરી કર્યા હતા. આ ઉપરાંત દુકાનના કાઉન્ટરમાં મૂકેલા રોકડા રૂપિયા 1 લાખ પણ આ ઈસમે ચોરી કરીને ફરાર થયો હતો. તો બીજા દિવસે સવારે સંજયભાઈને દુકાનમાં ચોરી થયાની હોવાની જાણ થતાં જ તેઓએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી, જેથી કાપોદ્રા પોલીસની ટીમ તથા ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ, એસઓજી અને પીસીબી પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે. આ સમગ્ર ઘટનામાં ચોરની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવે છે, જેથી કોઈ જાણભેદુએ જ આ ચોરી કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા 30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે. સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટાફના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે.